રેન્સમવેર એટેકથી રાજ્યની 21 બેંકના ₹700 કરોડના ટ્રાન્ઝેક્શન ખોરવાઈ ગયા છે। રવિવારે સાંજે 7 વાગ્યાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનો અટવાયા છે। CH કંપની સાથે જોડાયેલી બ્રોન્ટા ટેકનોલોજીસની ઓસ્ટા નામની એપ્લિકેશન પર રેન્સમવેર નામના વાયરસના એટેકથી કરોડોના વ્યવહાર અટકી પડ્યા છે। આ વાયરસના એટેકના કારણે દેશની 138 બેંક જ્યારે ગુજરાતની 21 બેંકોને અસર થઈ હતી। જો કે વાયરસ એટેકની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે એપને આઇસોલેટ કરવામાં આવતા જનતાનો ડેટા લીક થતો બચ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન થયું નથી। હાલ આ સોફ્ટવેરનો જે બેંક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે બેંકના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરકારની સૂચના બાદ અટકાવી દેવામાં આવ્યા છે, જે ટૂંક સમયમાં ફરી ચાલુ કરવામાં આવશે। છેલ્લા 2 દિવસથી જે સાયબર એટેક થયો છે રેન્સમવેરનો, જે CH ટેકનોલોજી કંપની છે જેના દ્વારા TCS સોફ્ટવેર બધાને પ્રોવાઈડ કરવામાં આવ્યું છે। લગભગ 356 બેંક જેવી TCS સોફ્ટવેર વાપરી રહી છે અને એમાં એક એપ્લિકેશનમાં રેન્સમવેરનું સ્ક્રિપ્ટ માલુમ પડી અને એ માલ ફંક્શનિંગ કરવા મળ્યું। દરેક કસ્ટમરને એ જ અપીલ છે કે કોઈ પણ પ્રકારનું પેનિક ફેલાવે નહીં અને ધીરજ રાખે અને દરેકના કસ્ટમરના પૈસા પણ સલામત છે અને એ જે પણ ટ્રાન્ઝેક્શન થયા છે અને જે સામે પહોંચ્યા નથી એ બધા ટ્રાન્ઝેક્શન ક્યાં તો સામે પહોંચી ડિલિવર થઈ જશે, ક્યાં તો એ બધા પૈસા પાછા ખાતામાં જમા થઈ જશે। સુરત શહેરમાં મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે। મેટ્રોના પિલ્લર વચ્ચેનો સ્પાન તૂટ્યાના 24 કલાક બાદ પણ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે। 48 કલાક સુધી આ કામગીરી ચાલે તેવી વાત મેટ્રોના અધિકારી કરી રહ્યા છે। 48 કલાક સુધી આ કામગીરી ચાલે તેવી વાત મેટ્રોના અધિકારી કરતા જ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। કામગીરીને પગલે રસ્તો બંધ રહે તો સુરત અને કડોદરા જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્પાન તૂટી જવા મામલે મેટ્રોના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ કોઈ મોટી ઘટના નથી, માત્ર સામાન્ય ક્ષતિ છે। મેટ્રોના બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી પડ્યો અને મેટ્રોના અધિકારીને આ વાત નાની લાગી રહી છે। जब वहाँ पे हज़ारों सेगमेंट्स हो तो उसमें से कभी एक सेगमेंट में ऐसा प्रॉब्लम आ सकता है। तो ये सिर्फ हमारे यहाँ ही नहीं है, मतलब किसी भी आप मेट्रो में देखें तो कभी ना कभी किसी लेवल पे ये वाली प्रॉब्लम तो आती ही है। तो डी स्ट्रेसिंग के बाद में तो जो अफेक्टेड पार्ट्स हैं उनको काट के निकाल देंगे और उसकी जगह सही पार्ट दोबारा डाल के रीलॉन्च करेंगे। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેટલો નમી ગયો છે કે જ્યાં હજી તો મેટ્રો શરૂ પણ નથી થઈ એ પહેલા પરિસ્થિતિ છે અને મેટ્રોના કર્મચારી અધિકારીને એવું લાગી રહ્યું છે કે આ તો નાની વાત છે, આવું તો થતું રહે અથવા તો આવું દર વખતે થતું આવ્યું છે। એનો મતલબ એ કે લોકો જીવના જોખમે મેટ્રોની અહીંયાથી સફારી કરે અથવા તો ત્યાંથી પસાર થઈને જાય મેટ્રોમાં બેસીને તેવું ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। આટલી મોટી દુર્ઘટના જેમાં અનેક લોકોના જીવ જઈ શકતા હતા તે પહેલા બધું વ્યવસ્થિત થઈ ગયું છે, તેમ છતાં તેઓને એવું લાગી રહ્યું છે કે આ તો નાની દુર્ઘટના છે, તેમાં કોઈ બહુ મોટી ચિંતાની વાત નથી જેવી પ્રતિક્રિયા આવી રહી છે તે પણ ચોંકાવનારી છે। બીજી તરફ આટલી વસ્તુ કે જે આખો સ્પાન ઉતારવાનો છે તે વસ્તુ આખો સ્પાન ઉતારવામાં હજી વધુ સમય લાગશે તેવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે આ રસ્તો બંધ થયો છે અને હજુ ટ્રાફિક સમસ્યાનો સામનો સુરતવાસીઓએ કરવો પડશે। સુરતમાં મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નામે હોબાળો થયો છે। ફાયર કર્મીના ખભે બેસવાનો વિવાદ વધુ વકર્યો છે। મોગલીસરા ખાતે સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ટેડીબેર પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભે બેસાડી નેતાઓએ વિરોધ કર્યો। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરતા નેતાઓને SMC માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા। નરેન્દ્ર પાટીલના ફોટોવાળું ટેડીબેર માર્શલો દ્વારા કબજે લીધું। મહત્વની વાત છે કે આ ઘટના જે થોડા સમય પહેલા ઘટી હતી કે જ્યાં આગળ ડેપ્યુટી મેયર કેટલાક વિસ્તારમાં ગયા હતા, કિચડ હોવાને કારણે એક ફાયર અધિકારીના ખભા પર બેસીને આવ્યા હતા અને તે ફોટો વાયરલ થયો હતો। પર્વત પાટિયામાં 2 ફૂટ કાદવમાં પગ ન મૂકવા મામલે વિપક્ષે આ વિરોધ કર્યો છે। તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માર્શલો જ્યારે અટકાવ્યા તે સમયના હતા જ્યાં ડેપ્યુટી મેયરના ફોટાવાળું આ ટેડી બેર લઈને આવવામાં આવ્યું હતું। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ફાયર કર્મીના ખભે બેસતા ફોટા વાયરલ થયા અને તે જ ફોટાને રેપ્લિકા કરવામાં આવી કે જેને આબેહૂબ ફરી એક વખત દેખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીંયા આગળ ડેપ્યુટી મેયરને ટેડી બેર બતાવવામાં આવ્યા છે કે જેઓ કિચડમાં પગ મૂકતા પણ શરમાતા હતા। વિરોધ વધુ વણશે તે પહેલા જ માર્શલ્સ આવી ગયા હતા અને તેઓએ અટકાવી દીધા હતા વિરોધકર્તાઓને। વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો।
પર્વત પાટિયામાં 2 ફૂટ કાદવમાં પગ ન મૂકવાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો તે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. ડેપ્યુટી મેયર ખભે બેસ્યા છે. એક તરફ ટેડી બેર બનાવી તેઓને બેસાડવામાં આવ્યા અને બીજી તરફ તેના વિરોધના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. હવે એ દ્રશ્ય પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં ડેપ્યુટી મેયરનો જે ફોટો હતો જે વાયરલ થયો હતો કે જેમાં તે ખભે બેસીને આવ્યા હતા અને એ ખભે પર બેસવું તેઓને હવે ભારે પડ્યું છે. ઢીંગલા સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. સુરતની અંદર સામાન્ય સભા મળે તે પહેલાના આ 2 અલગ અલગ દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો, જેમાં ડેપ્યુટી મેયર ખભે બેઠા હતા એ સમયનો ફોટો પણ વાયરલ થયો અને બીજી તરફ જે વિરોધ કરવામાં આવ્યો છે તેમાં પણ તેને ફરી એક વખત આબેહૂબ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા, ખાડીપુર આવ્યા, લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એ જગ્યા પર જ્યાં ડેપ્યુટી મેયર દ્વારા નાટકો થયા છે એ જગ્યા પર 21 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો અને એની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી. અને એ ઘટના સ્થળે જો આવા નાટકો કરતા હોય તો ખરેખર આ એક પ્રતિનિધિને ના શોભે ને ખૂબ નિંદનીય વાત કહી શકાય. આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા, ખાડીપુર આવ્યા. આ તરફ અમદાવાદથી સમાચાર. ઈસનપુરમાં ખાનગી શાળામાં વાલીને બુરખા સાથે પ્રવેશતા રોકવામાં આવ્યા. વાલી શિક્ષકોની મીટિંગ દરમિયાન બુરખો પહેરીને આવેલા વાલીને ગેટ પર રોકાતા વિવાદ થયો છે. ડીઈઓએ આપ્યા છે તપાસના આદેશ. લિટલ બર્ડ સ્કૂલના સિક્યોરિટીએ બુરખો હટાવી ચહેરો બતાવવાનું કહેતા વિવાદ થયો. સ્કૂલ સંચાલકે પણ મહિલા અને તેમના પતિ સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે. 2 વર્ષથી બાળક લિટલ બર્ડ સ્કૂલમાં જ કરી રહ્યું છે અભ્યાસ. વાલીની દલીલ, પુરુષની જગ્યાએ મહિલા સિક્યુરિટી ચહેરો બતાવવાનું કહે તો વાંધો નથી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકને ફટકારી છે નોટિસ. તાત્કાલિક અસરથી ખુલાસો કરવા શાળા સંચાલકને આદેશ. હવે અમારો આ રિલિજિયસ વ્યૂ છે અને આ તો કોઈ બી વસ્તુ છે, આમાં કોઈ મુસ્લિમ કે એની કોઈ નથી. કોઈ ગુજરાતી બહેનો એમને ના ચહેરો બતાવવો હોય યાર, એમની મરજીની વાત છે. તો બહાર કેવી રીતે કોઈ એને રોકી શકે કે ભાઈ તમે નકાબ ને એ કે ના અમારા કેમેરામાં દેખાવું જ જોઈએ કે ચહેરો કોણ આવે છે ને કોણ જાય છે. યાર તો કેમેરાનો એંગલ તમારે સેટ કરવો પડે. હવે 3 વર્ષથી મારો બાળક અહીંયા જ ભણે, પણ કોઈ દિવસ અત્યાર સુધી એ લોકો એવું નથી કીધું કે નકાબ ઉતારો તમે. ક્લાસમાં જઈને બી મને કીધું હોત ટીચરે તો હું ઉતારી કરત, પણ બહાર તો કોઈ એ તો કોઈનું જેન્ટ્સનું કહેવાનું તો કોઈ રાઈડ જ નથી. ને કોઈ લેડીઝે બી અંદર જઈને બી લેડીઝે કીધું હોત ને કે તમારું નકાબ ઉતારો તો મેં નકાબ ઉતારી કરે, પણ એને બહાર એમનો જે બેસાતા બહાર તેમનો કહેવાનો કોઈ રાઈડ જ ના હતો કે તમે નકાબ ઉતારો તમારો. વાલી મિટિંગ માટે મહિલા શાળા કક્ષાએ ઉપસ્થિત રહેતા હતા. તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને શાળાના સંચાલક અરવિંદસિંહ કરીને છે તેઓએ એમની સાથે ગેરવર્તન કર્યું છે તેવી માહિતી મળી છે. સત્વરે મળેલી માહિતીને ધ્યાને લઈ તપાસના આદેશ આપ્યા છે અને સાથે સાથે સંચાલકનો ખુલાસો પણ અમે આજ રોજ માગી લીધો છે. આ પ્રકારનું ગેરવર્તન ક્યારેય ન ચલાવી શકાય. હવે હકીકતલક્ષી અહેવાલ ધ્યાન ઉપર આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાના મામલામાં કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ આહિરને હાઈકોર્ટથી રાહત મળી છે. પ્રગતિ આહિરને ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા છે. પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગી હતી, અરજી કરી હતી. પથ્થરમારા કેસમાં અમદાવાદના એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી હતી. અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી. 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પર હાજર રહેવા ફરમાન કર્યું હતું. હાલમાં આગોતરા જામીન મળી ચૂક્યા છે. હાઈકોર્ટથી રાહતના સમાચાર કોંગ્રેસના નેતા માટે કે જેઓ પથ્થરમારા વખતે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યારબાદ તેમના સામે પણ કેસ કરવામાં આવશે તેવી વાતો ચાલી રહી હતી. 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે તે પણ વાત આગળ વધી હતી, જેને લઈને તેઓ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે માન્ય રાખવામાં આવી છે આગોતરા જામીનની. તો 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજર રહેવું પડશે. આ નોટિસ તેઓને મળી હતી. સેશન્સ કોર્ટમાં તેઓ તરફથી આગોતરા જામીનની અરજી કરવામાં આવી જે નામંજૂર રહી. ત્યારબાદ તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટથી તેઓ માટે રાહતના સમાચાર આજે આવ્યા છે કે જેમાં વિશેષ દાદ માંગતી અરજીમાં હાઈકોર્ટની અંદર પ્રગતિ આહિરને આ રાહત પ્રાપ્ત થઈ છે, જેમાં તેઓના આગોતરા જામીન અરજીને માન્ય રાખવામાં આવી છે. હવે તેઓ જામીન પર હોય અને આગોતરા જામીન મળી ચૂક્યા હોવાથી જેલમાં જવાનો વારો